હોય તો ભાઈ આજે અમારે જવાનું છે મહેમાન થઈને. મારી નાની બેન રાધિકાની સગાઈ કરી છે ત્યાં. થઈ ગયા તૈયાર? થઈ ગયા. મોડું થઈ ગયું મમ્મી, 10 થઈ ગયા. હાલો હાલો પપ્પાને તો હા અંજુ દીદી એટલા ભજીયા હોય. હા હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ આજે હું આવી છું લોજ. તમને આ કેરી જોઈને સમજાઈ જ જતું હશે કે અહીંયા મસ્ત મસ્ત છે કેરી, અને ઘરના ફળિયામાં જ આટલી મસ્ત કેરી આવી છે. અને અમે થઈ ગયા છે તૈયાર, તો કંઈક ફંક્શન હોય તો જ રેડી થયા હોય. તો ભાઈ આજે અમારે જવાનું છે મહેમાન થઈને. મારી નાની બેન રાધિકાની સગાઈ કરી છે ત્યાં. તો જઈ અને બસ બધા આવી ગયા છે, બેઠા છે. તો ચલો મમ્મી પપ્પા બધા સાથે મળાવું અને પછી જઈએ. પણ એ પહેલાં હું તમને કેરી બતાવું કે કેટલી મસ્ત ફળિયામાં કેરી આવી છે. એ મસ્ત આખું ગ્રીન ગ્રીન છે. અને અહીંયા ખામણામાં આંબો છે તો પણ એટલી મસ્ત કેરી આવી છે. સામે છે ન્યાય મસ્ત કેરી છે. અને ત્રીજો આંબો અહીંયા પણ છે. આમાં એક બે કેરી આમાં આવી અને એક આંબો અહીંયા છે. તો ન્યાય મસ્ત કેરી આવી. તો ભાઈ ફળિયામાં આવી રીતના પપ્પાએ વાવ્યા હતા, પણ બહુ મસ્ત કેરી આવી. કેળ છે, શું કહેવાય, સીતાફળી છે, એટલે બહુ મસ્ત છે. કેરીની સિઝનમાં આવી રીતના મસ્ત કેરી જોઈએ ને, એ પણ ફળિયામાં, એટલે મજા આવી જાય. તો હવે બધા અમે થઈ ગયા તૈયાર અને ચલો તમને બતાવું કે મમ્મીને બધા પણ થઈ ગયા. અને નિશાંત પણ, ભાઈ મારો ભાઈ વેકેશન છે તો અહીંયા આવ્યો છે, તો એની સાથે પણ મળાવું. અને ગાડી બધી બહાર રેડી થઈ ગઈ અને બસ અમે હમણાં નીકળીએ જ છીએ. અને અહીંયા જ છે ગામમાં લોહે જ. તો ત્યાં પણ થોડોક વિડીયો લેશું. તો ભાઈ તમે જે આ પ્રોડક્ટ જોવો છો એ અગારોની બિયર્ડ ટ્રીમર MT7007 છે. ભાઈ આ કેટલું નાનું છે અને ટ્રાવેલ ફ્રેન્ડલી છે. તો ભાઈ એની અંદર બે પ્રકારના કોમ્સ આવેલા છે. એક છે 1 mm નો અને એક છે 3 mm નો. અને એના પછી જે છે USB ચાર્જર છે કે જે એનું ટાઈપ C પ્રકારનું છે. અને આ છે ભાઈ ક્લીન કરવા માટેનું બ્રશ, એકદમ સાફ કરી નાખે. આને યુઝ કરવું ભાઈ એકદમ સિમ્પલ છે. અને આ જે સામે બટન છે એ ઓન અને ઓફનું છે. આની અંદર હાઈ ક્વોલિટીની સ્ટેનલેસ સ્ટીલની બ્લેડ છે. અને ભાઈ USB ટાઈપ C ચાર્જિંગ છે. ને 1 કલાક અને 20 મિનિટ ફૂલ ચાર્જ કરો તો 60 મિનિટ સુધી તમે એને વાપરી શકો. આની ડિઝાઇન એવી રીતે કરેલ છે કે તમને એકદમ કમ્ફર્ટેબલ ગ્રીપ રહે અને પ્રોપર ટ્રીમિંગ થાય. અને આને કારણે તમને એકદમ ક્લીન, એજીસ અને સ્ટાઇલિશ બિયર્ડ લુક મળશે. અને બે બ્લેડ કોમ્સ છે, એક છે 1 mm અને બીજું છે 3 mm. જરૂરિયાત પ્રમાણે તમે એનો યુઝ પણ કરી શકો. તમે પણ ભાઈ જોઈ જ શકો ને કે આ કેટલું સિમ્પલ છે યુઝ કરવું. અને હા ભાઈ, બહાર ગામ જવું હોય તો કાંઈ ઉપાધિ નહીં, ટ્રીમિંગ કરી અને નીકળી જવાનું, કેમ કે ઘરે જ સેટ થઈ જાય. તો ભાઈ તમે પણ યુઝ કરો અને બહુ સારી વસ્તુ છે. અને ઘરે ટ્રીમિંગ કરી નીકળો, તમારો ટાઈમ પણ બચે. તો ભાઈ તમે પણ યુઝ કરો. અને હા, LED લાઇટ ઇન્ડિકેટર છે જેનાથી તમને કેટલું ચાર્જ છે એ પણ ખબર પડશે. અને એની સાથે આ બ્રશ પણ આપેલું છે કે જે તમે ટ્રીમરને એકદમ સાફ પણ રાખી શકો. એની સાથે આ ઓઇલ આપેલું છે જે લગાવી રાખવાથી લાંબા સમય સુધી સારું રહે. તો ભાઈ તમારે પણ ઘર બેઠા સ્ટાઇલિશ દેખાવું હોય તો તમે પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે લિંક, ત્યાંથી મગાવી પણ શકો. માય તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ તમે એટલા વહેલા આવી ગયા? રોકાણા? પપ્પા કે મયુર રોકાણા? કોઈ દી નો રોકાયા, જ રોકાણા. હું કામ ઈ કહું? નથી કેવું. પપ્પા ફોનમાં વાત કરે અને આ બાપા છે. બાપા શું કરો? કોણ હોય? કોણ હોય? બંસી. બંસી. કેટલા? હા 10 વાળી. 10 વાળી. હા લ્યો. બાપા છે ને ભાઈ, દેખાતું નથી બહુ, પણ અવાજથી ઓળખી જાય બાપા. અલ્યો નો વ્યવહાર ચોખ્ખો હોય, 50 દે ને 50 લે. હું પપ્પા મજામાં? હાલો, મોડું થઈ ગયું ને, તમને મજા નહીં આવતી હોય? એમાં એક 20 વાળી છે. રેડી જ છે, રેડી. રેડી જ છે. શ્રી કૃષ્ણ. થઈ ગયા તૈયાર?
મોડું થઈ ગયું મમ્મી 10 થઈ ગયા. હાલો હાલો પપ્પાને તો અહીંયા કીડીઓ ચડતી છે હો. તો મહેમાન થઈને જાવ એમ ને. તો ભાઈ બધા આવી ગયા મહેમાન. હાય મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયના. મજામાં? હે ડીંગુ બેન મજામાં ને? વિડીયો જોવો ને તું? હા બધા આવી ગયા. હાલો હવે હાલો. તો ભાઈ જે આ લાલ શર્ટ વાળો છે ને એને બહુ લાડવા ભાવે. હા ભાઈ બહુ લાડવા ભાવે. કેટલા ખાઈ જા? હા 1-2. તો તાર નામ? ધ્રુવલ. હા કેટલામાં ભણે? એમ તો સારા લાડવા ખાઈ જા. પેલામાં આવ્યો ને તો હા 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 5 ખાઈ ગયેલા. હા અંજુ દીદી એટલા ભજીયા હોય. હા એટલા એમાં એ બધાયમાંથી એક બટકું ખાધું અંજુ દીદી. ક્યાં જાની ભાઈ? અલ્પા દીદી આવી થાળી હોય આવી. અલ્પા દીદી કેટલું મેનેજમેન્ટ કીમાં હું લેવું એ 15 મિનિટ તો વિચાર. તો હા મમ્મી તમારે નથી ખાવું? મેનેજમેન્ટ તો તરત કરી લે. તો અંજુ દીદી ભજીયા સાઈડમાં મૂકી દો તો હમાય ને. ભાઈ અમારે બધાય હાટું લઈ આવ્યા અને અહીંયા ગરમ આવી ગયા ને તો કોઈ લીધા નહીં. કા ઓમ ભાઈ કાઢીંગો ખાઈ તો કે ગરમી થઈ ગઈ. કા ખાધું કે નહીં? તો ભાઈ આ ત્રણેય અત્યારે બાગમાં રમે છે. હાય માયો શું કરે? હા અવ્યય શું કરે ભાઈ તું? શું રમો? કર તું માયો તું શું કરે? હા કેક બનાવે. તને આવડે કેક બનાવતા? કેવાની બનાવવાની હોય? એમ તાર ન થવું? કા બીક લાગે ત્યાં? કોનાથી? હા એવું છે. તો ભાઈ આ ત્રણે અત્યારે બાગમાં રમે છે બાપા પાસે અને મજા આવે છે. મજા આવે કઈ? તો વાંધો નહીં હાલો. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. ને હા ભાઈ હવે નેક્સ્ટ બ્લોગ આવશે એ જોરદાર આવવાનો છે. કેમ કે અમારે જવાનું છે સગાઈમાં કે મહેમાન થઈને કે કંઈ નક્કી નથી. મારા ભાઈની જે તે લોકો આવ્યા હતા દુખણા લેવા, તો હવે અમારે જવાનું છે. તો ધમાકેદાર આવવાનો છે. તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હા ભાઈ વેકેશન કરવા ટૂંક સમયમાં બધા જ આવે છે તો એ પણ જોરદાર મજા આવવાની છે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.